આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને કેમ હરાવવી જોઈએ અને કોંગ્રેસને કેમ વોટ આપવો જોઈએ? તો ભાજપે મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતોમાં રહીને કર્યું શું? રાજ્ય અને કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં પાયાના પ્રશ્નો જેમના તેમ છે. 5 વર્ષ ફક્ત ને ફક્ત કમલમની કમિશનખોરી અને ખાયકી જ ચાલે છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈને મેયર પ્રમુખ સુધી બધા જ રિમોટ કંટ્રોલ અને પ્રજાની જમીની સમસ્યાઓથી સાવ અજાણ અધિકારી રાજ ચાલતું રહે છે. અધિકારીઓ બેફામ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ક્રિય. ના રસ્તાના ઠેકાણા, ના સ્વચ્છતાના, ના પાણીના, ના હેલ્થ સેન્ટરોના ઠેકાણા, ના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઠેકાણા, ના પબ્લિક ટ્રાન્સપોર્ટના કે ના ટ્રાફિક મેનેજમેન્ટના કોઈ ઠેકાણા. સમસ્યાઓ ગણાવવા બેસીએ તો રાત પડી જાય. એટલે ભાજપને વોટના બદલામાં તમને મળ્યું શું? વોટ આપતા પહેલાં એકવાર વિચારી લો કે શું આંધળુકિયું કરીને ભાજપને આમને આમ વોટ આપતું રહેવાય કે કોંગ્રેસને જીતાડીને આ તાનાશાહ ભ્રષ્ટ ભાજપને જાકારો આપીને સુશાસન લાવવું જોઈએ. તમારા ગામ, નગર અને શહેરના સાચા અર્થમાં વિકાસ માટે, તમારી સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે તમારો વોટ કોંગ્રેસને આપવી વિજયી બનાવો.